ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। ગોંડલમાં પીજીવીસીએલના વીજ ધાંધિયા સામે ખેડૂતોનો રોષ। વીજ ધાંધિયાને લઈને પરેશાન ખેડૂતોનું ટોળું પીજીવીસીએલ ડિવિઝન ઓફિસે ધસી જઈને કરી ઉગ્ર રજૂઆત। પીજીવીસીએલનું વિભાજન થઈને ડિવિઝન ઓફિસ બન્યા પછી કામગીરી થતી ન હોવાના ખેડૂતોના આક્ષેપ। ઉનાળામાં પીજીવીસીએલ દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી ન હોવાની સાથે ખોટા બિલો ઉઘરાવવામાં આવતા હોવાના પણ ખેડૂતોના આક્ષેપો। પાક નિષ્ફળ જવાની દહેશત વચ્ચે રજૂઆત કરવા ગયેલા ખેડૂતો સામે અધિકારીઓ લાજવાને બદલે ગાજી ઉઠ્યા હોવાની વિગતો। ખેડૂતોનો પ્રશ્ન હલ ન થાય તો આગામી દિવસોમાં કોર્ટના દ્વાર ખખડાવવાની સાથે કચેરીને તાળાબંધીની ચીમકી। બેયના હિતની વાત કરું છું। આ મુવમેન્ટ મેં મહિના દિવસ ત્યાં ચલાવી છે। મહેરબાની કરીને આપણે કોઈ તાર નીચે થાંભલા નીચે ઝાડવા કોઈ વાવતા નહીં। ઝાડું ઓછું હોવા હે તો હાલશે। જો એનું કારણ તમને કહું, જીબીને બાના નીચે અમારે રિપેરિંગ હાલે છે, ઝાડો નથી હાલે, પ્રી મોન્સૂન કામગીરી હાલે છે। પાવર કટ કોને ભોગવવાનો? આપણે ભોગવવાનો। અન્ય જગ્યાએ વાવો ન વાવો તો ચાલશે। ગામમાં તમને ખબર છે 2 મહિના ચોમાસા પહેલા કટિંગ થાય છે તો પાવર સપ્લાય ભોગવવાનું કોને? આ 1 મહિના ત્યાં હું મુવમેન્ટ ચલાવું છું। મીડિયાવાળાને પણ મારી વિનંતી છે કે હવે પછી તાર નીચે ક્યાંય પણ સિટીમાં હોય તો આપણે ઘર લઈને બેઠા છે, ખેતીમાં ખેતી લઈને બેઠા છે, ક્યાંય પણ તમે તમારા હગા સંબંધીને એક મુવમેન્ટ ચલાવો કે બને ત્યાં સુધી આવતા દિવસોમાં પરિણામ આવશે। મેન્ટેનન્સ ઘટશે, આનું ઝાડવા કટિંગનું ઘટશે, એટલે બને ત્યાં સુધી ઝાડવા તાર નીચે નડે, નુકસાન થાય વાવવાની ખબર છે ને? વાવાઝોડું પવન આવે ડાયરેક્ટલી તાર નડી જાય છે। બાયરી બાય તાળો લઈને જ આવ્યા છે। અત્યારે જાતે તાળો લાગી જાય, આ ફાઇનલ છે। તમે એવી નહીં સાહેબ નો વાત કરો પ્લીઝ। અમે અમારા પરિવારને કહી દેશું કે અમને આવી રીતે ગોંધી જે પ્રશ્ન તમારે છે એ અમે સાંભળવા માંગીએ છીએ ને બદલે તમે મનુભાઈ ગજેરા ગોંડલથી બોલું છું। ગોંડલના ખાતેદાર ઉત્તરી વિભાગ સીમના મંત્રી મનુભાઈ ગજેરા। આજે અમે બધા ખેડૂતો સાથે જીઈબીના કચેરી આવેલા છીએ અને અમારે આજે 1.5 મહિનાથી આ પાવરની તકલીફ છે। દિવસમાં 10 વાર જાય પાવર, 15 વાર જાય, કલાકવાર આવે, અડધો કલાક આવે। આ રીતે હવે આ વરસાદ થયો એમાં ઘણા ખેડૂતોએ બિયારણ વાવેલા છે, કૂવામાં પાણી ભરેલા છે, આમ છતાં પણ પાણી પાઈ શકતા નથી અને ખેડૂતોના લાખો રૂપિયાના બિયારણ છે એ ફેલ થઈ ગયા છે। આમ છતાં જીઈબી વાળાની કોઈની આંખ ઉઘડતી નથી। તો અમારી એક નમ્ર અરજ છે કે તાત્કાલિક આ જે વીજળીનો પ્રશ્ન છે એ અધિકારીઓ સોલ્વ કરે અને લોકોને ન્યાય આપે, એવી અમારી માંગણી છે। કેટલા સમયથી વીજળીનો પ્રશ્ન છે? આ 1.5 મહિના થયા અમને એમ કે મેન્ટેનન્સ ચાલે છે, તમારે ચોમાસામાં પછી માથાકૂટ નહીં એટલે મેન્ટેનન્સ કરે છે। રેગ્યુલર કોઈ પણ જાતનો જે મેસેજ આવે છે ખેડૂતને ખેતીવાડીને 8 કલાક પાવર જે આપવામાં આવે છે એનો જે નિયમ મુજબ કોઈ પણ જાતનું પાલન થતું નથી। દિવસમાં 4 વાર જાય, 10 વાર જાય પાવર, કોઈ નક્કી જ નથી ક્યારે પાવર આવે। છેલ્લા આજે 8 થી 10 દિવસ છે તો પાવરને ખાલી ક્યારેક ઝટકો મારી અને વહી જાય છે। અવારનવાર વીજળી શાખાનો સંપર્ક કરેલો છે, વીજળી શાખાના અધિકારીઓને પણ ફોન ઉપર વાત કરેલી છે તો અમને જવાબ એવો મળે છે કે ભાઈ આ રિપેરિંગ હાલે છે અથવા ફોલ્ટમાં છે। તો ફોલ્ટ કેટલા દિવસ સુધી હોય? 45 દિવસ સુધી તમે ફોલ્ટ સોલ્વ નથી કરી શકતા। હવે આગળ જો આ લોકો હવે રેગ્યુલર પાવર નહીં કરે તો અમે પણ ખેડૂતો, અમારું આ સંગઠન છે પશો ખાતેદારનું, અને દરેકનો સર્વે ચાલુ કર્યો છે। જે લોકોના બિયારણ ગયા હશે, ફેલ ગયા હશે જીઈબીના વાકે, એની ઉપર દાવો પણ કરવામાં આવશે। અમારું ગામ ગોંડલ નાગરકા રોડ અને બિલિયારા ફીડર ખેતીવાડીમાં અમારું કનેક્શન છે। શું નામ? યોગેશભાઈ વિનોદભાઈ રૈયાણી। અમારે ટીસીમાંથી થાંભલો નીકળે છે, થાંભલો વળી ગયેલો હતો
જ્યારે મેન્ટેનન્સ કરવા આવેલા હતા આ લોકોના કોન્ટ્રાક્ટર જીબીથી, ત્યારે અમે એને રજૂઆત કરી કે અમે તમને મદદ કરી, તમને થાંભલો અમારો સીધો કરી દો, તો સીધો કર્યા વગર વયા ગયા. તો ટીસીમાંથી જે થાંભલામાં વાયર જાય એ વાયર 2 વખત બળી ગયું. અને જ્યારે મેન્ટેનન્સવાળા આવ્યા હતી કે અમે આ કોન્ટ્રાક્ટરને રજૂ કરી દેવું, આવી જાય. આજે એનો 4થો દિવસ છે, હજી કોઈ આવ્યું નથી અને અમે રોજ અહીંયા ધક્કા ખાઈ છીએ. અંબાળા રોડ બિલિયાળા ફીડરના ખેડૂતો આજે જીબી કચેરીએ આશરે 100 જણા ખેડૂતો અહીંયા આવ્યા છે. જેની વ્યાથા ઠાલવી છે કે પાવરની સપ્લાયમાં જે ખામી છે એ ક્યાં છે. જીબીએ છેલ્લા જે 18 દિવસ થયા રોજના 3 ધક્કા અહીંયા જીબીમાં ખાવા પડે. જ્યારે ધક્કા ખાય ત્યારે એમ જ કે મેન્ટેનન્સમાં છે, ફોલ્ટમાં છે. શું ફોલ્ટ છે એ કહેતા નથી. આ પ્રશ્ન વર્ષો જૂનો છે. ડિવિઝન જુદા કરવા છે. જુદા થાય પછી પણ બિલિયાળા ફીડરનો પ્રશ્ન આનો ઊભો રહ્યા. કોણ જાણે કેમ નીચેથી ઉપર સુધી કોઈને કામ લેતા આવડતું નથી અથવા તો કામ કરવું નથી. અત્યારે ખેડૂતોની દશા કેવી છે? પીવાનું પાણી વાડીએ નથી, વાપરવાનું પાણી નથી. કોઈએ કે બિયારણ વાવી દીધા છે લાખો રૂપિયાના, એ પણ ફેલ થઈ ગયા છે. ઉપરાંતના ચોર ડોળ કોને કોટવાલને દંડે અહીંયા હમી એવી ધમકી મારે છે, સાહેબ અમે રજાઓ પર ઉતરી જાશું, અમારા પરિવારનું શું? તો આ બધા પરિવાર સાથે જ રહીએ છે. ગામમાં ખોયડું છે, સીમમાં ખેતી છે, એમને પૂછો એની વ્યાથા શું છે. એટલે આજે બધી રજૂઆતો કરી છે. દિવસ 2માં જો આ પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો ઓલરેડી તમામ ખેડૂતો અહીંયા પાછા ધરણા ઉપર બેસે અને જીબીના મેઇન ગેટને તાળું લાગશે. આ વાત પાકી. પીજીવીસીમાં મેઇન પ્રશ્ન તો બિલિયારા એજીનો એવો હોય કે નવો સ્ટાફ આવ્યો હોય પહેલી વસ્તુ. અને પહેલા જ્યારે સિંગલ ડિવિઝન હતું ત્યારે આ 3 દિવસની અંદર કે 2 દિવસની અંદર કામગીરી થઈ જતી હતી. હવે આ વર્ષ દિવસ ત્યાં નવું ડિવિઝન થયું હોય, સ્ટાફ આખે આખો નવો આવ્યો, 2 વિભાજન થયા, પણ કામગીરી એના કરતા બેતર થઈ ગઈ કે 12 દિવસે ફોલ્ટ હજી મળતા નથી. અને આ બિયારણ વહેવા લાખ 2 લાખના બિયારણ વયા ગયા છે. ઉનાળાની અંદર પ્રી મોન્સૂનમાં પહેલા એને મેન્ટેનન્સ કરવું જોઈએ. આખા ઉનાળાની અંદર આ લોકો મેન્ટેનન્સ કરતા નથી. છેલ્લા 5-10 વર્ષનો રેકોર્ડ જોયો ને બિલનો, તો બિલ અસંખ્ય આ ડિવિઝનની અંદર મૂકેલા છે, એવા અન્ય રેકોર્ડ છે, પણ ખરેખર કામગીરી સ્થળ ઉપર થઈ જ નથી. ખોટા બિલ મુકાઈ છે. શું નામ તમારું? મારું નામ વિપુલ રૈયાણી. મને બધા ડિવિઝનમાં અહીંથી લઈને મેમડી સુધી બધા ઓળખે છે નામથી.